હેલો મિત્રો, પ્રાઇમ બેબી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે કહેવાય ને કે શીતળા સાતમનો મહાપૂર્વ તહેવાર અને આજે આપણે આવી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર કે જ્યાં મહિલાઓથી લઈને મોટા સુધીને બધા વનભોજન માટે અને રેસકોર્સ ગાર્ડનની અંદર ફરવા માટે આવે છે, કારણ કે આજે શીતળા સાતમના દિવસે એવું માનવામાં આવે છે કે બધું જ આજે ઠંડુ ખવાય છે અને વનભોજન માટે લોકો વધારે જતા હોય છે। તો ચાલો આપણે પણ આજે લોકો સાથે વાતો કરીએ, લોકો સાથે ચર્ચાઓ કરીએ કે કેવી કેમને સાતમ આઠમના તહેવાર ઉપર મજા આવે છે। શું નામ છે આપનું? ચેતનાબેન ગોહેલ। હા, આજે કહેવાય ને કે સાતમ આઠમનો એ મહાપૂર્વ તહેવાર છે, તો એમના વિશે તમે શું કહેશો? સાતમનો તહેવાર છે અને રેસકોર્સમાં ફેમિલી સાથે અમે બધા સાથે એન્જોય કરી અને વનભોજન ને બધું કરવા આવ્યા છીએ અને કાલે જન્માષ્ટમી છે અને રાજકોટનો જે લોકમેળો છે એ તો સૌથી બેસ્ટ। હા, આ સાતમ આઠમના તહેવારમાં તમને કેટલો ઉત્સાહ છે? વધારે, ખૂબ જ વધારે। થેન્ક યુ સો મચ। શું નામ છે આપનું? સુધાબેન વિંધાણી। હા, આજે કહેવાય ને કે શીતળા સાતમનો આ મહાપૂર્વ તહેવાર છે, તો આજે શીતળા સાતમ વિશે તમે શું કહેશો? આજે શીતળા સાતમનો તહેવાર છે, તે નિમિત્તે શીતળા માતાજીની પૂજા કરીએ અને અમે બધા ફેમિલી સાથે અહીંયા રેસકોર્સ ગાર્ડનમાં વનભોજન કરવા માટે આવ્યા છીએ। હા હા, તો કેટલો ઉત્સાહ છે તમને આ સાતમ આઠમના તહેવાર પર? સાતમ આઠમનો તહેવાર અમને ખૂબ જ ગમે છે અને બહુ ઉત્સાહ છે, કેમ કે સાતમ આઠમના તહેવારમાં અમને બહુ મજા આવે છે। બસ, થેન્ક યુ। ડન। શું નામ છે આપનું? ઉર્મી। હા, કહેવાય ને કે આજે સાતમ આઠમનો મહાપૂર્વ તહેવાર છે, તો એમના વિશે તમે શું કહેશો? અત્યારે તો અમે ફેમિલી સાથે સવારના વનભોજન કરવા માટે આવ્યા છીએ। હવે જોઈએ સાંજે અહીંથી મેળામાં જાશું। એટલે અત્યારનું તો વાતાવરણ આમ કહીએ ને કે રાજકોટની પબ્લિક કીધું એટલે પૂરું જ થઈ ગયું। ત્યારે રાજકોટની પબ્લિક તો આમ જ્યાં જોવો ત્યાં દેખાય જ છે અને મોટા ભાગના છોકરાઓ ફેમિલી સાથે જ આવ્યા છે અને બહુ જ મજા કરીએ છીએ અમે અમારી ફેમિલી સાથે। હવે સાંજે મેળામાં જાશું અને આમને સતત 5 દિવસ સુધી જલસા જ કરવાના છે। આ સાતમ આઠમનો તહેવાર તમને ગમે કે નહીં? અરે બહુ જ ગમે। સાતમ આઠમનો તહેવાર કહીએ એટલે બાળકોનો તો ફેવરિટ, મોટાનો ભી ફેવરિટ અને સાથે સાથે વડીલો પણ આવે। હા, ફરવા જવાનું મળે ને બધું। અરે બહુ જ મળે ફરવા જવાનું। શું નામ છે આપનું? ઉપાસનાબાઈ ભાટી। આજે કહેવાય ને કે સાતમ આઠમનો શીતળા સાતમનો આજે મહાપૂર્વ તહેવાર છે, તો એમના વિશે તમે શું કહેશો? આજે વર્ષમાં એક એવો તહેવાર આવે છે સાતમનો કે આજે ઠંડુ ખાવાનું હોય છે અને ઋષિમુનિઓના સમયથી આપણે આ તહેવારને એક ધાર્મિક દ્રષ્ટિએ સંકળાવ્યો છે, પણ હકીકતમાં તો એક ઋષિમુનિઓએ આ ચોમાસામાં એક એવો આજનો દિવસ આપ્યો છે કે જેમાં તમે ઠંડુ ખાઈ શકો અને એના દ્વારા તમારું શારીરિક જે બંધાણ છે એ પણ સારું રહી શકે। અને પ્લસ આજે શીતળા સાતમ છે, જે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો માતા શીતળા માતાનો આજે વાર છે કે માતાજી આવે છે રાત્રે, એટલા માટે નાના બાળકોની જે માતાઓ છે એ મોટા ભાગે પોતાના ઘરના જે ચૂલા છે એ ઠારે છે અને આ રીતે એમની માતાજીની સેવા પૂજા કરે છે અને નાના બાળકોની રક્ષા કરે માતાજી, એના માટે પ્રાર્થના કરે છે। આ શીતળા સાતમનો ને આ સાતમ આઠમનો તહેવાર તમને ગમે કે નહીં? ખૂબ જ ગમે છે, કારણ કે સાતમ ને આઠમ આજે માતાજીનો વાર છે ને કાલે કૃષ્ણ ભગવાનનો વાર છે, એ બે સાથે જોડાયેલા છે, માટે લેડીઝ માટે પણ સારું છે અને બાળકો માટે પણ એક સારો તહેવાર છે। આજે તમે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર આવ્યા છો, કે આજે કેટલી ખુશી છે ને કેટલો હરખ છે તમને? ખૂબ જ સારું છે। અહીંયા રેસકોર્સમાં એક મહિલા ગાર્ડન અલગથી આપેલું છે, ત્યાં મહિલા સિવાય કોઈ નથી, મતલબમાં કે સેફટી ખૂબ જ સારી છે। થેન્ક યુ।